વાત કરીએ મહત્વના સમાચારની તો રાધનપુરના ધારાસભ્ય અલ્પેશ ઠાકોર કોંગ્રેસથી છેડો પાડે તેવી શક્યતાઓ વધી ગઈ છે। અલ્પેશ ઠાકોરની એકતા યાત્રા હાલમાં મહેસાણા જિલ્લામાં ચાલી રહી છે, પરંતુ આ એકતા યાત્રામાં ક્યાંય કોંગ્રેસનું નિશાન જોવા નથી મળી રહ્યું। ઠાકોર સેનાના ખેસ સાથે જ અલ્પેશ આ એકતા યાત્રા કરી રહ્યા છે। યાત્રામાં અલ્પેશ ઠાકોર સાથે બેચરાજીના ધારાસભ્ય ભરતજી ઠાકોર પણ સતત જોવા મળી રહ્યા છે। બંને ધારાસભ્યોની હાજરી છતાં સમગ્ર યાત્રા દરમિયાન ક્યાં કોંગ્રેસનો ખેસ છે તે અત્યારે જોવા પણ નથી મળી રહ્યો। અલ્પેશના વલણથી ટૂંક સમયમાં તેઓ કોંગ્રેસથી છેડો ફાડે તેવી પ્રબળ શક્યતાઓ દેખાઈ રહી છે। ત્યારે અલ્પેશની એકતા યાત્રામાં કોંગ્રેસનું કોઈ ચિહ્ન જોવામાં નથી આવી રહ્યું, તેથી રાજકીય ગતિવિધિઓ આગળના સમયમાં તેજ થાય તેવી પૂરી શક્યતા। વધુ વિગતો આપી રહ્યા છે સંવાદદાતા મનીષ મિસ્ત્રી। મનીષ, એક તરફ કોંગ્રેસના ધારાસભ્ય અલ્પેશ ઠાકોર કોંગ્રેસથી કિનારો કરીને પોતાનું વ્યક્તિગત શક્તિ પ્રદર્શન જાણે કે કરી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે, બીજી તરફ ભાજપ સાથે તેમની જે નજદીકીઓ વધી રહી છે તેને લઈને પણ અનેક અટકળો થઈ રહી છે। શું કહેવું છે ત્યાંના લોકોનું? કોઈ ગણગણાટ સંભળાઈ રહ્યો છે કે કેમ? જી ચોક્કસ, અલ્પેશ ઠાકોરની એક તરફ ભાજપના ઉચ્ચ કક્ષાના નેતાઓ સાથેની મુલાકાત, તો બીજી તરફ એકતા યાત્રામાં ક્યાંય પણ કોંગ્રેસનું નિશાન જોવા મળી રહ્યું નથી। તે જોઈને ચોક્કસ કહી શકાય કે અલ્પેશ ઠાકોર પોતાનું જ શક્તિ પ્રદર્શન કરી રહ્યા છે, પોતાના સમાજ સાથે લઈને આગળ વધી રહ્યા છે। આ બાબતે તેમને પૂછતા તેમને જણાવ્યું હતું કે આ યાત્રા ઠાકોર સમાજની છે, જેના કારણે ઠાકોર સમાજના એક આગેવાન તરીકે હું આ યાત્રાને લઈને આગળ વધ્યો છું, જેના કારણે આ એકતા યાત્રામાં ઠાકોર સેનાનું આગેવાની હેઠળ ચાલી રહી છે। અને ચોક્કસ એ પ્રમાણે જ ભરતજી ઠાકોર જે કોંગ્રેસના બહુચરાજીના ધારાસભ્ય છે, બંને સાથે જ જોવા મળી રહ્યા છે અને બંને ઠાકોર સેનાના ખેસ સાથે જોવા મળે છે, પરંતુ તેમની એક પણ આ યાત્રાના પ્રવાસમાં કોંગ્રેસનો કોઈ પણ પ્રકારનો ખેસ કે સિમ્બોલ જોવા મળી રહ્યો નથી। તે જોઈને ચોક્કસ કહી શકાય કે આગામી ટૂંક સમયમાં કોંગ્રેસથી આ બંને ધારાસભ્યો છેડો ફાડી શકે તો કહી શકાય। બિલકુલ મનીષ।